કૂતરો ક્યાંથી ભેગો લઈ આવ્યા છો? હે યુધિષ્ઠિર, તમે સ્વર્ગમાં પ્રેમથી પધારો, પણ આ કૂતરાને અમે નહીં આવવા દઈએ, કારણ કે આ કૂતરો છે, એનું કોઈ ઠેકાણું નહીં. એ જો રાજી થાય, રીઝે તો મોઢું ચાટવા લાગે જીભ લાંબી કરીને, જો ખીજાય તો બટકું ભરી લે, કરડી લે, એનું કંઈ ખાતરી નહીં, આ તો કૂતરો છે. એટલે કવિએ લખ્યું કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ અને રીજ્યું ચાટે મુખ. દેવતાઓ ના પડે, ધર્મરાજ તમે પધારો, પણ કૂતરાને નહીં આવવા દઈએ. યુધિષ્ઠિરે કહ્યું કે હે ઇન્દ્ર, જો કૂતરાને તમારે ના આવવા દેવો તો મારે તમારા સ્વર્ગમાં આવું, તમારું સ્વર્ગ તમને મુબારક હોય, મને એની કોઈ જરૂર નથી, હું હમણાં જ પાછો જાઉં છું. આ કૂતરો ઠેઠ હિમાલયમાંથી ઠેઠ હસ્તિનાપુરથી મારી સાથે આવ્યો છે, કેટલા કષ્ટો એને સહન કર્યા, એનું હું કેમ ત્યાગી શકું, કેમ છોડી શકું? અરે 7 પગલાં, કોઈ નર ને નારી, કોઈ સ્ત્રી પુરુષ, કોઈ વર કન્યા 7 પગલાં સાથે ચાલે તો જિંદગીભર સાથ નિભાવે છે, તો આ તો કેટલે દૂરથી મારી સાથે આવ્યો છે, મને નહીં છોડી શકું. મને જો સ્વર્ગમાં તમારે રાખવો હોય તો આ કૂતરાને રાખવો પડશે. ત્યાં તો એક ચમત્કાર થયો, કૂતરો નહોતો, ધર્મદેવ પોતે હતા, સ્વયં ધર્મ પ્રગટ થયા છે. યુધિષ્ઠિરને કહ્યું ધન્ય છે, મેં તમારી પરીક્ષા કરી, સાક્ષાત ધર્મદેવ હતા. ઈશ્વર ક્યારે કઈ રીતે માણસની પરીક્ષા લે ખબર નથી પડતી. શ્વાન બનીને આવ્યા ધર્મદેવ સ્વયં. ધન્ય છે યુધિષ્ઠિર, તમારો પશુઓ પ્રત્યે પણ કેટલો પ્રેમ છે, કેવી લાગણી. એ કૂતરો તો પશુ છે, પણ કેટલી લાગણી, પ્રેમથી સ્વર્ગમાં સ્થાન મળ્યું છે. આ રીતે પાંડવોની થોડી કથા સૂત પુરાણી મહારાજે ગાઈ છે. પાંડવોની કથા એટલા માટે ભાગવતમાં યાદ કરી, એ મોટા રાજા હતા કે બહુ બળવાન હતા એટલા માટે નહીં, પણ ભગવાન દ્વારકાનાથના પરમ પ્રેમી હતા એટલા માટે પુરાણમાં એમને યાદ કર્યા છે. યશ્રદ્ધયૈ તત ભગવત પ્રિયાણામ પાંડોસુતાનામિતિ સંપ્રયાણમ શૃણોત્યલમ સ્વસ્ત્યૈનમ પવિત્રમ લબ્ધ્વા હરૌ ભક્તિમુપૈતિ સિદ્ધિમ. જે નરનારી સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને પાંડવોની આ કથાને સાંભળશે, આનું ફળ બતાવ્યું, એને શું મળશે? લબ્ધ્વા હરૌ ભક્તિમ અને ઉપૈતિ સિદ્ધિમ, એને ભગવાનના ચરણમાં ભક્તિ મળશે, એનો પ્રેમ જાગશે, એને સિદ્ધિ મળશે જે પાંડવોની કથા સાંભળશે. પણ પાંડવો કેવા તો કે ભગવત પ્રિયાણામ, ભગવાનને પ્રિય છે પાંડવો, પાંડવોને ભગવાન પ્રિય અને ભગવાનને પાંડવ પ્રિય, આ પરસ્પરનો અન્યોન્ય પ્રેમ છે, અન્યોન્યનો પરસ્પરનો સ્નેહ. જેણે આખું જીવન ભગવાનને સમર્પિત કર્યું છે એ આ પાંડવો છે, કોઈ સાધારણ નથી. હરિએ જે હુકમ કર્યા, ઈશ્વરે જે આદેશ આપ્યો એ પ્રમાણે આખી જિંદગી જીવ્યા છે પાંડવો. ભગવત પ્રિયાણામ એવો શબ્દ વાપર્યો વ્યાસ નારાયણે ભાગવતમાં. ત્યાર પછી રાજા પરીક્ષિત, એને શાસન સંભાળ્યું. પરીક્ષિત કેવા તો કે મહાન ભાગવત પુરુષ છે, હું ભગવાનનો છું, આવી સમજણ જેના દિલમાં દ્રઢ બને એ ભાગવત પુરુષ કહેવાય છે. ભગવત ઇદમ ભાગવતમ, આ બધું જ ભગવાનનું છે, મારી પાસે જે કંઈ જે મને મળ્યું છે બધું ભગવાનનું છે. આ માનવ શરીર પણ પ્રભુએ આપ્યું છે, આવી સમજણ જેના મનમાં દ્રઢ થાય આ ભાગવત પુરુષ કહેવાય છે. પરીક્ષિત માટે તો મહાભાગવત એવો શબ્દ વાપર્યો છે ભાગવતમાં. તતઃ પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવત સસાસ. મહાભાગવત છે, સુંદર શાસન કર્યું. ગંગાના કિનારે બેસી 3 તો અશ્વમેધ યજ્ઞ એને કર્યા છે. પોતાના મામા ઉત્તર રાજા, એની દીકરી છે ઈરાવતી, એની સાથે પરીક્ષિત પરણ્યા છે. આજ પણ ક્ષત્રિયમાં રિવાજ ચાલુ છે, મામાની પુત્રી સાથે પરણ્યા છે. ઉત્તર રાજાની દીકરી ઈરાવતી સાથે પરીક્ષિત પરણ્યા, ગૃહસ્થાશ્રમી બન્યા, ગંગા કિનારે બેસી 3 અશ્વમેધ યજ્ઞ કર્યા અને પછી રાજા પરીક્ષિત દિગ્વિજય કરવા નીકળ્યા. અને આ પ્રસંગમાં એમણે કલિયુગનો નિગ્રહ કર્યો છે. પાપી કલીને પકડ્યો, પણ પકડીને જો પૂરો કર્યો હોત ને તો ખરેખર આપણે અત્યારે બધા સતયુગમાં બેઠા હોત. પણ પરીક્ષિતને દયા આવીને કલિયુગને છોડી દીધો.
જોકે હજી પણ જ્યાં જ્યાં આવા પ્રભુના કાર્યો થાય, ધર્મ કાર્યો થાય, સેવાના કાર્યો થાય, માનજો કે જ્યાં જ્યાં આવા કાર્યો થાય ત્યાં સતયુગ જ છે, હજી કળિયુગ નથી. જો આ મંડપમાં તમને ક્યાંય કળિયુગ દેખાય છે? કળિયુગ હોય તો તમે આ 2-3 કલાક આ રીતે શાંતિથી બેસી જ ન શકો છો. એક આસને શાંતિથી બેસવું ને, બોલવું ને, ચાલવું ને, ખાવું ને, પીવું. અત્યારે અહીંયા સતયુગના દર્શન આપણને થાય. અને દેવી ભાગવતનો 6ઠ્ઠા સ્કંદમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં જ્યાં સેવાકીય કાર્યો થાય, ધર્મ કાર્યો થાય, પ્રભુના કાર્યો થાય, જે સ્થાનમાં, જે ભૂમિમાં, માનજો કે ત્યાં કળિયુગ નથી, સતયુગ છે. ભલે અત્યારે આખો યુગ કળિયુગ કહેવાય છે. અમારા બુદ્ધેવો સંકલ્પ બોલાવે ત્યારે ચોખ્ખું બોલતા હોય છે, કલિયુગે કલી પ્રથમ ચરણે. બરાબર છે કે ખોટું નથી, પણ અત્યારે આપણે જ્યાં બેઠા છીએ સતયુગ છે. કારણ કે સત્ય સ્વરૂપી પરમાત્મા શ્રી નારાયણ, એની કથા આપણે સાંભળી રહ્યા છીએ, એના ગુણગાન ગાઈ રહ્યા છીએ. અહીંયા બીજું કોઈ આપણે કામ કરતા નથી. પરીક્ષિત મહાભાગવત પુરુષ છે, એણે કળિયુગને પકડ્યો પણ માર્યો નહીં. દયા આવી છોડી મૂક્યો છે. સૌનકાદિક મુનિઓ સૂતજીને વંદન કરી વિનંતી કરે કે આ કળિયુગના નિગ્રહની કથા જરા વિસ્તારથી કહો. સૂત બહુ રાજી થયા છે, ધન્ય છે હે સૌનકજી તમને. અનેક પ્રદેશોને જીતતા જીતતા પરીક્ષિત આગળ વધ્યા. એણે જોયું કે જંગલમાં ગાય અને બળદ ઊભા છે. બેયની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. બેયના શરીર એકદમ સુકાઈ ગયા છે. આ ગાય અને બળદ સાધારણ નથી. વ્યાસ ભગવાન એક રૂપક બતાવે છે. ગાય એ સાક્ષાત આપણી ધરતી માતા છે અને બળદ એ આપણો સનાતન ધર્મ છે. બેયના શરીર સુકાઈ ગયા છે. હાડપિંજર જેવી કાયા બની ગઈ છે. આંખમાંથી આંસોડાની ધાર વહે છે. આ ધરતી ધર્મ ધરતીને પૂછે કે હે કલ્યાણી, હે ભદ્રે, તમારું શરીર કેમ સુકાઈ ગયું છે? આંખમાં આંસુડા કેમ ભરાણા છે? એનું કારણ શું? તમે કોની ચિંતા કરો છો? ધરતીએ ધર્મદેવને કહ્યું હે ધર્મદેવ, જેવી મારી હાલત છે ત્યારે એવી તમારી હાલત છે. જો તમારું શરીર પણ કેટલું દુબળું પડી ગયું છે. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઉપર હતા દ્વારકાનાથ, ત્યાં સુધી ધરતી અને ધર્મ બંનેને કેટલો આનંદ હતો, કેટલું સુખ હતું. બંનેની કાયા હૃષ્ટપુષ્ટ હતી. પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ સિધાવ્યા. ફરીથી ધરતી ઉપર અત્યાચાર, પાપાચાર, વ્યભિચાર, દુરાચાર વધવા લાગ્યા. માં ધરતી આ પાપનો ભાર સહન કરી શકતા નથી. દેહ દુબળો પડી ગયો, કાયા કૃશ બની ગઈ, શરીર એકદમ સુકાઈ ગયું છે માં પૃથ્વીનું. કારણ કે અત્યાચાર, પાપાચાર એ સહન નથી કરી શકતા. ધર્મ ઉપર પણ આજ ખૂબ પ્રહારો ચારે બાજુથી થવા લાગ્યા છે. એટલે આપણો ધર્મ પણ દુબળો પડી ગયો, એનું શરીર પણ સુકાઈ ગયું છે. બેયની આંખમાં જે આંસુડા ઉભરાણા છે, રડે છે. જેમ બળદના 4 પગો હોય ને, એમ આ ધર્મના 4 ચરણ બતાવ્યા છે ભાગવતજીમાં. 4 પગે જેમ બળદ દોડતો એમ આપણો ધર્મ પણ, એના 4 ચરણ છે. એના સુંદર નામ બતાવ્યા છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ 4 ચરણ છે ધર્મના. ધર્મનો પહેલો ચરણ છે સત્યમ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઉપનિષદ કહે કે જે બ્રહ્મ તત્વ છે સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. પહેલો ચરણ છે સત્ય ધર્મનો. આપણા દરેક સંતો, મહંતો, શાસ્ત્રો એક જ વાત સમજાવે કે હે ભાઈઓ બહેનો, જીવનમાં જેટલું થાય એટલું ધર્મનું આચરણ કરજો, ધર્મનું પાલન કરજો, ધર્મનિષ્ઠ બનજો, ધર્મ પરાયણ થજો. ત્યારે ઘણી વાર આપણને એમ થાય કે આ ધર્મ કોને કહેવાય? તો ભાગવતના 4 જે ચરણ છે ને યાદ રાખજો. કે આ 4 વસ્તુ એ જો આપણા જીવનમાં ઉતરી જાય, વણાઈ જાય, આત્મસાત થઈ જાય, તો માનજો કે મેન તમે ધર્મનું યોગ્ય પાલન કર્યું ગણાય. ધર્મનો પહેલો ચરણ સત્ય છે. અને પરમાત્મા શ્રી હરિ સત્ય સ્વરૂપ છે. સત્યનો તો કેટલો મોટો મહિમા બતાવ્યો છે રામાયણમાં. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ
બખાના. ધર્મ ન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મ ન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. નહીં અસત્ય સમ પાતક પૂજા. ગિરિ સમ હોઈ કી કોતિક ગુંજા. નહીં અસત્ય સમ પાતક પૂજા. ગિરિ સમ હોઈ કી કોટિક ગુંજા. ગિરિ સમ હોઈ કી કોતિક ગુંજા. ગિરિ સમ હોઈ કી કોટિક ગુંજા. શ્રી રામ જય રામ જય જય રામ. જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ. જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ. જય ઘનશ્યામ બોલો જય ઘનશ્યામ. જય ઘનશ્યામ જય ઘનશ્યામ. જય ઘનશ્યામ જય ઘનશ્યામ. જય ઘનશ્યામ. જય ઘનશ્યામ. તો સત્યથી મોટો ધર્મ દુનિયામાં એકે નથી. પરમ ધર્મ છે સત્ય. અને તુલસીજી લખી કે હું નથી કહેતો આગમ નિગમ પુરાણ બખાના. આપણા 4 વેદો, આપણા 6 શાસ્ત્રો, 18 પુરાણો બધાએ સત્યની એક મુખી પ્રશંસા કરી છે કે સત્ય એ બ્રહ્મ છે, સત્ય એ નારાયણ છે. આગમ નિગમ પુરાણ બખાના બધાએ વખાણ કર્યા સત્યના. સત્ય એ પરમ ધર્મ અને અસત્ય એ પરમ પાપ છે. નહીં અસત્ય સમ પાતક પૂંજા. પૂંજ એટલે ઢગલો. અસત્ય જેવું કોઈ પાપ નથી. તમે કરોડો ચણોઠી ભેગી કરો, લાખની કરોડ ચણોઠી, લાલ રંગની ચણોઠી આવે છે, અને આખો ઢગલો કરો કરોડો, પણ છતાં એ ક્યારે પર્વત ન બની શકે, હિમાલય ન બની શકે. ગિરિસમ હોહિ કી કોતિક ગુંજા. તો સત્ય એ બ્રહ્મ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ ઉપનિષદ લખે. ધર્મનો આ પહેલો પાયો છે. આગળ બાળકો જ્યારે પાઠશાળામાં ભણવા જતા ત્યારે આપણા ઋષિઓ એને પેલું જ સૂત્ર શીખવાડતા, બેટા સત્યમ વદ. ત્યાંથી શરૂઆત થતી શિક્ષણની કે સાચું બોલજે. બીજું સૂત્ર આપતા ધર્મં ચર, દીકરા ધર્મનું આચરણ કરજે. ત્રીજું સૂત્ર આપતા સ્વાધ્યાયાન મા પ્રમદ. વેદો ઉપનિષદો શાસ્ત્રોના સ્વાધ્યાયમાં ક્યારે પ્રમાદ કરતો નહીં. આ બધા ઉપનિષદના સૂત્રો છે. સત્યમ વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન મા પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. કેવા સુંદર સૂત્રો ઉપનિષદે આપ્યા. આ બધા દિવ્ય સૂત્રો છે આપણા જીવનના. શરૂઆત સત્યથી થતી. સત્યમ વદ. આજ કળિયુગ જૂઠાણાનો જમાનો છે. જો અસત્ય બહુ ફાલવા ફૂલવા લાગ્યું છે. એક નાનકડી સત્તા માટે, થોડીક સંપત્તિ મેળવવા માટે માણસ ખોટું બોલતા, ખોટું કરતા અચકાતો નથી. એના દિલને જરાય ડંખ લાગતો નથી. કોઈ ઈશ્વરનું સંતાન છું, હું સત્યનું સંતાન, હું આમ ખોટું કેમ કરી શકું. આજ બહુ જૂઠ વધવા લાગ્યું છે. આપણા ઋષિઓને ખબર હતી આ વાતની, એટલે એમણે સ્કંદ પુરાણમાંથી સત્યનારાયણની કથાના 5 અધ્યાય અલગ કાઢ્યા. સ્કંદ પુરાણ બહુ મોટું છે. 81,000 શ્લોકો વ્યાસ મુનિએમાં લખ્યા છે. વ્યાસ નારાયણે 81,000 શ્લોક. મહાભારત પછીનો બીજો નંબર છે સ્કંદ પુરાણનો.
એના રેવાખંડમાંથી આ સત્યદેવની કથાના 5 અધ્યાય બહાર કાઢી અને અમારા ભૂદેવોએ ગામડે ગામડે આ કથા પહોંચાડી, જન જન સુધી ઘરે ઘરે આ કથા પહોંચાડી છે. આ 5 અધ્યાય એટલા માટે અલગ કાઢ્યા, ઋષિઓને ખબર હતી કે કળિયુગમાં લોકો થોડાક સ્વાર્થ માટે ખોટું બોલતા, ખોટું કરતા અચકાશે નહીં. સત્ય જળવાઈ રહે, આપણું સત્ય સચવાઈ રહે, એટલા માટે સત્યનારાયણની કથા ઘરે ઘરે પહોંચાડીને ખૂબ પ્રચાર કર્યો. આજ પણ આ કથા ખૂબ વંચાય છે. અને તમે એના 5 અધ્યાય શાંતિથી સાંભળજો કે વાંચો તો ખ્યાલ આવશે કે આખી કથાનું મૂળ સત્ય છે. જેણે જેણે સત્યનું વ્રત કર્યું, સત્યનું પાલન કર્યું, એ સુખી થયા. એને ધન મળ્યું, સંતાન મળ્યા, બધું સુખ. પણ જે જે સત્યને ચૂક્યા, સાધુ વાણિયા જેવા, એ જેલમાં પુરાણા દુઃખી થયા છે. સત્યને જેને પકડી રાખ્યું સુખી થયા, અને સત્ય જે ચૂકી ગયા એ જેલમાં પુરાણા બહુ દુઃખી થયા. આજે આ કથા આપણે બહુ સાંભળીએ છીએ, પણ માણસનું ધ્યાન સત્યમાં ન હોય. માણસનું ધ્યાન એ જ કે મહારાજ 5 અધ્યાય ક્યારે પૂરા કરશે, અને આ શીરાનો પ્રસાદ ક્યારે મળશે. છેલ્લે શીરાનો પ્રસાદ સત્યનારાયણને ધરાવવામાં આવે છે, અને શીરો બહુ મીઠો લાગે. દેશી ઘી નાખ્યું હોય, સુંદર મજાની સાકર નાખી હોય. આવા માણસોને પ્રસાદિયા ભગત કહેવાય છે. અને સત્ય સાથે કોઈ લેવા દેવા નહીં, કથા સાથે કોઈ સંબંધ નહીં. પ્રસાદ ક્યારે વેચાય? હાથમાં ડીસો લઈને બેઠા હોય, કાં ઓલા છાપાના કાગળિયા લઈને જલ્દી પીરસો હોય, મહારાજ હવે ક્યારે થાળ બોલશો. એક ભાઈને તો એવો શીરો ભાવ તો કોઈ જ્યાં ગામમાં કહીને પણ ઘરે કથા થાય, આમંત્રણ હોય કે ન હોય, આ ભાઈ પહોંચી જાય. ખબર પડવી જોઈએ કે સત્યનારાયણની કથા છે, ફલાણા ભાઈને ઘરે, વગર આમંત્રણે પહોંચી જાય. અને ડીશ ઘરને લેતો જાય. મેં એક ભાઈ ગયા છે ઘરે ને પછી એમાં જમણા હાથમાં શીરો લીધો, પણ હજી મન માન્યું અરે આટલા શીરાથી પેટ નહીં ભરાય. જમણો હાથ પાછળ સંતાડ્યો, ડાબો હાથ આગળ ધર્યો, પણ પ્રસાદ વેચનાર આગળ નીકળી ગયા. અરે હવે શું થાય? પણ કોઈ વાંધો નહીં, હમણાં પાછા આવશે. બધે પ્રસાદ વેચીને ભાઈ પાછા આવ્યા. પહેલાં કીધું જો હજી આ એક હાથ ખાલી છે, એક હાથમાં તો તમે દીધો, પણ એને પાછળ સંતાડેલો છે, ડાબો હાથ આગળ કર્યો. પહેલાં કીધું ભાઈ આજે ભક્તો પણ વધી ગયા છે, આ થાળ હવે ખાલી થવા આવ્યો છે, કાંઈ નથી. એ કોઈ વાંધો નહીં, જમણા હાથમાં તો છે ને, જ્યાં જમણો હાથ આમ કરી એ ખાલી, એ કૂતરું ચાટી ગયું આવીને. જો કૂતરાને શીરાની સુગંધ આવી, લપાતું છુપાતું ક્યારે આવીને ચાટી ગયું ખબર ન પડી એને પોતાને. બિચારો મોઢું બગાડતો બગાડતો થયો ઘર બેઠો કે હાલો હવે ક્યારે સત્યનારાયણની કથા વંચાશે, ક્યારે શીરો જમવા મળશે. ઠીક છે, ભલે પ્રસાદ ખાવાની ના નથી, પરમાત્માનો પ્રસાદ છે, પ્રેમથી આરોગો, પણ આખી કથાનું મૂળ સત્ય છે, એનો આપણે ખ્યાલ રાખવો પડે. સત્ય એ બ્રહ્મ છે, સત્ય એ હરિનું સ્વરૂપ છે. ભાગવતની શરૂઆત જ સત્યમ પરમ ધીમહિથી વ્યાસજીએ કરી. ધર્મનો આ પ્રથમ ચરણ છે. મહાભારતમાં લખ્યું છે વ્યાસજીએ કે સત્યાન નાસ્તિ પરો ધર્મ, સત્યથી પરમ ધર્મ બીજો કોઈ નથી. સત્યેન ધાર્યતે પૃથ્વી, સત્યેન તપ્યતે રવિ, સત્યેન મેઘાઃ વર્ષંતે, સર્વમ સત્યે પ્રતિષ્ઠિતમ. આ ધરતીને ધારણ કરનારું તત્વ સત્ય છે. એ આપણો આધાર માં ધરતી, અને ધરતીનો આધાર છે સત્ય. પણ આજ માણસ સત્ય ચૂકવા લાગ્યો એટલે આખી ધરતી હજી કાપી રહી છે. જો હજી આંચકા બંધ નથી થતા. 11મું વર્ષ બેઠો જો આ ધરતી કંપને. હમણાં જાપાનને પણ થોડો અનુભવ ચખાડ્યો. ધરતી સતત ધ્રુજી રહી, એનું કારણ કે આજનો માણસ સત્ય ચૂકતો જાય છે. નાનકડી સત્તા મેળવવા કે સંપત્તિ મેળવવા એ સત્યને ચૂકી જાય છે. કેટલું ખોટું માણસ કરતા હોય છે. અરે માણસનો જીવ લેતા અચકાતો નથી નાનકડી સત્તા મેળવવા, એના પ્રાણ ચૂસી લે. એટલે માં ધરતી આ ધ્રુજી રહી છે, કાપી રહી છે, કારણ કે માણસ સત્ય ચૂકતો જાય છે. આપણો આધાર માં ધરતી, પણ ધરતીનો આધાર સત્ય છે. અને એટલે એક ભાવગીતમાં લખ્યું, રામ સત્ય સ્વરૂપ ખરા, રામ સત્ય સ્વરૂપ ખરા, રામ સત્ય સ્વરૂપ ખરા, રામ સત્ય સ્વરૂપ ખરા. સત્ય ઉપર ઊભી છે ધરા, સત્ય ઉપર ઊભી છે ધરા, સત્ય ઉપર ઊભી છે ધરા, સત્ય ઉપર ઊભી છે ધરા. માટે સત્ય વચન મુખથી તું બોલ,
સત્ય વચન મુખથી તું બોલ મનની આંખોને તું ખોલ મનની આંખોને તું ખોલ હે મનની આંખોને તું ખોલ મનની આંખોને તું ખોલ શ્રી રામ જય રામ બોલ શ્રી રામ જય રામ બોલ સીતારામ સદા તું બોલ સીતારામ સદા તું બોલ મનની આંખોને તું ખોલ મનની આંખોને તું ખોલ હે મનની આંખોને તું ખોલ મનની આંખોને તું ખોલ હે મનની આંખોને તું ખોલ મનની આંખોને તું ખોલ રામ સત્ય સ્વરૂપ ખરા અને સત્ય ઉપર ઊભી છે ધરા આખી ધરતી સત્ય ઉપર ઊભી છે આજ હજી આંચકા આવ્યા છે એનું કારણ કે માણસ સત્ય ચૂકી ગયો આજ થોડીક સત્તા થોડીક સંપત્તિ માટે આજ કેટલું ખોટું માણસ કરે છે જેની કોઈ સીમા નથી હદ વટાવી ગયો છે માણસ આજનો અને એટલે હજી આ ધરતી સ્થિર થતી નથી સતત આંચકા આવ્યા કરે છે ભલે વૈજ્ઞાનિકો ગમે તે કારણ બતાવતા કે આમાં જ્યારે ઉર્જા વધી જાય અંદર અતિશય ગરમી પછી એની પ્લેટો ખસવા લાગે જે હોય તે પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે આપણો આધાર ધરતી પણ ધરતીનો આધાર સત્ય છે એ જ્યારે ઘટે ત્યારે ધરતી સતત ધ્રુજ્યા કરે સત્ય ઉપર ઊભી છે ધરા આખી ધરતીનો આધાર સત્ય છે એ આજ ક્ષીણ બની ગયું એટલે ધરતી હજી આંચકા મારે છે હજી કાપી રહી છે અસત્યેન ધાર્યતે પૃથ્વી આ વ્યાસ ભગવાનનું વચન છે મહાભારતમાં એ ધરતીને ધારણ કરનારું કોઈ સત્વ હોય તો સત્ય છે અને સત્યેન તપ્યતે રવિ ભગવાન સૂર્ય જે આકાશમાં તપી રહ્યા છે સત્યના પ્રતાપે ચોમાસામાં વાદળા વરસે છે સત્યના પ્રતાપે અને છેલ્લે લખ્યું સર્વમ સત્ય પ્રતિષ્ઠિતમ બધું સત્યમાં સમાઈ જાય છે આ પ્રથમ ચરણ છે ધર્મનો બીજો પાયો છે તપ દરેક નરનારીએ જીવનમાં કંઈક મેળવવું હશે તો તપ કરવું પડશે ભાઈ તપ કર્યા વગર સિદ્ધિ ક્યારે મળતી નથી જેટલા જેટલા દેવતાઓ થયા જેટલા જેટલા આપણા ઋષિઓ થયા જેટલા જેટલા સાધુ સંતો મહાપુરુષો બધાનું જીવન તમે તપાસો તો ખ્યાલ આવશે એમણે બહુ તપ કર્યું છે પણ કદાચ તમને એમ થાય કે આવા કળિયુગમાં અમારે કઈ રીતે તપ કરવું ઘણા એમ માને છે તપ કરવા માટે તો આ બધું છોડી અને ગિરનારની ગુફામાં બેસવું પડે જય ગિરનારી કહીને અથવા હિમાલયની ગુફામાં ભરાઈને બેસવું પડે તો જ તપ થાય પણ એવું નથી તમે સંસારમાં ગ્રસ્તાશ્રમમાં રહીને પણ તપ કરી શકો છો એ ભાગવાની જરૂર નથી ભાગનારા કેટલાય ભટકી ગયા છે ભગવાનના ચરણ સુધી નથી પહોંચ્યા સંતો કહે છે કે ભાગવાની જરૂર નથી તમે જ્યાં જીવી રહ્યા છો ત્યાં જાગવાની જરૂર છે ભાગો નહીં જાગો ભાગનારા ઘણા ભટકી ગયા એ હરિચરણ સુધી નથી પહોંચ્યા વચ્ચે જ અટકી ગયા છે સંસારમાં રહીને જ માણસ તપ કરી શકે કઈ રીતે તપની સુંદર વ્યાખ્યા આપણા આચાર્યો આપી છે પહેલી વ્યાખ્યા છે તપોહી દ્વંદ્વ સહનમ આખી દુનિયા દ્વંદ્વમય છે સુખ અને દુઃખ હર્ષ અને શોક લાભ અને હાનિ નિંદા અને સ્તુતિ જય અને પરાજય આ બધા જગતના દ્વંદ્વ કહેવાય છે આખું જગત દ્વંદ્વમય છે આ દ્વંદ્વને સહન કરવા એ તપ કહેવાય છે તપની બીજી વ્યાખ્યા છે ગૃહેપી પંચેન્દ્રિય નિગ્રહ તપ ઘરમાં રહીને પણ આપણા શરીરમાં જે 5 ઇન્દ્રિયો છે એને કાબૂમાં કરવી એને તપ કહેવાય છે જે નર નારી આ ઇન્દ્રિયોને વશમાં રાખી શકે એ ઘરમાં રહીને પણ મોટા તપસ્વી ગણાય છે અને કદાચ બધું છોડીને ગિરનારની ગુફામાં માણસ ભરાઈને બેઠો હોય કે હિમાલયની કંદરામાં ભરાઈને બેઠો પણ જે ઇન્દ્રિયોનો ગુલામ છે માણસ ક્યારેય તપસ્વી થઈ શકતો નથી એ તપના માર્ગમાં ક્યારે આગળ વધી શકતો નથી
ઇન્દ્રિયોને કાબુમાં કરવી એ તપ કહેવાય છે. અને આજ વાત આપણા કચ્છી સંત પરમ સેવાવ્રતી મેકરણ દાદાએ કરી કે પીર પીર કુરો કર્યો પીરેજી નાય ખાણ. એ ભાઈ એ દાદા મેકરણ જો કેવી સરસ કચ્છી ભાષામાં વાત કરે કે પીર પીર કુરો કર્યો પીરેજી નાય ખાણ, પંચ ઇન્દ્રિયું વશ કર્યું તો પીર થયું પાણ. જે માણસ કોઈ પણ ભાઈ બહેન જે પોતાની 5 ઇન્દ્રિયોને વશમાં કરી શકે એ આ ધરતીમાં પીર થઈને પૂજાય. પણ ઇન્દ્રિયોને વશ કરવી એ સહેલું કામ નથી ભાઈ.